હેલો ફ્રેન્ડ્સ, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે. સંકલનનો ઉપયોગ કરી રહ્યા છીએ. છેલ્લા 2 લેક્ચરમાં સંકલનના બેઝિક જે વક્ર હતા એ એકલો વક્ર આપેલો હોય અને અક્ષની સાથેનું તેનું બંધ હોય ત્યારે કઈ રીતે તેનું સંકલન મેળવી શકાય, અને 2 અલગ અલગ વક્ર હોય અને તેનું કોમ્બિનેશન હોય અને જો એનું ક્ષેત્રફળ મેળવવાનું કહે તો આપણે એ ક્ષેત્રફળને મેળવવું. આજે આપણે જો ત્રિકોણમિતીય વિધેયનું ફંક્શન આપેલું હોય તો તેનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવીશું, માનાંક વિધેય આપેલું હોય તો તેનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવીશું, અને અસમતાઓ આપેલી હોય તો તેનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવીશું, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણને આપેલું છે કે y બરાબર માનાંકમાં x+3 નું આલેખન કરો. તો સૌથી પહેલાં આલેખ દોરવાનો છે અને -6 થી 0 વચ્ચે આ આલેખનું આપણે સંકલન મેળવવાનું છે. તો સૌથી પહેલાં તો આલેખ બનાવીએ આપણે. તો x અક્ષ, y અક્ષ. હવે માનાંક વિધેયનો જ્યારે પણ આલેખ દોરવાનો હોય ને એ સમયે આપણને ખબર છે કે માનાંક વિધેયનો આલેખ વી શેપમાં આવે પહેલા અને બીજા ચરણમાં, પણ કયા બિંદુએથી શરૂ થાય એ અગત્યનું છે. તો માનાંકનું મૂલ્ય જે બિંદુએ 0 થતું હશે તે બિંદુથી આપણો આલેખ શરૂ થશે. તો માનાંકનું મૂલ્ય કયા બિંદુએ 0 થાય છે, તો x+3 ને 0 સાથે કમ્પેર કરીએ તો x બરાબર શું મળે છે, -3. તો એનો મતલબ કે x બરાબર -3 હશે ત્યાંથી મારા આલેખની શરૂઆત થશે એવું આપણે કહી શકીએ. હા, હવે આલેખ આપણો વી શેપમાં હશે. માનાંક વિધેય હંમેશા વી શેપમાં હોય. તો આ રીતે આપણો આલેખ હશે. તો આ થઈ ગયું માનાંક વિધેયના આલેખનું નિરૂપણ. હવે આગળ આપણને પૂછ્યું છે કે -6 થી 0 વચ્ચેની આપણે કિંમત મેળવવાની છે. તો સપોઝ અહીંયા આપણો 0 છે અને આ બિંદુએ આપણું -6 છે. તો આપણો જે આલેખ હશે એટલે કે જે પ્રદેશ મેળવવાનો છે એ પ્રદેશ આ પ્રદેશ બની જશે. તો જ્યારે પણ માનાંક વિધેય આપે એ સમયે 2 વેલ્યુ તમારે નક્કી કરવી પડે છે, એક <0 વાળી, એક <0 વાળી. તો અહીંયા આપ જોઈ શકો છો કે -6 થી -3 અને -3 to 0 2 ભાગ પડી જાય છે. તો માટે I બરાબર સંકલન -6 થી -3 માનાંકમાં x+3 dx પ્લસ -3 થી 0 માનાંકમાં x+3 dx. તો આ રીતે તમે 2 ભાગ લઈ શકો છો. હવે -6 થી -3 આ સમય દરમિયાન મારું જે માનાંક છે તેનું મૂલ્ય કેવું હશે, લેસ ધેન હશે, એટલે માઇનસમાં લખાશે. તો માઇનસ આગળ લખી દઈશું તો -x -3 લખાશે પ્લસ -3 થી 0. આ જે બિંદુઓ છે -3 પછીના એ સમયે માનાંકનું મૂલ્ય ધન હશે. તો એને હું ડાયરેક્ટ માનાંક ઓપન કરી શકું છું, dx. સંકલન લઈ લઈએ. -x²/2 -3x -6 -3 પ્લસ x²/2 પ્લસ 3x. લિમિટ બદલી જશે, -3 અને 0. બંનેના સમીકરણ તો સરખા જ આવે છે. ચલો લિમિટ આપીએ. તો અપર લિમિટ -3 લઈએ તો -3 નો સ્ક્વેર એટલે 9 થશે. આગળ માઇનસ છે એટલે -9/2. અહીંયા માઇનસ માઇનસ પ્લસ 3 તેરી 9 માઇનસ લોઅર લિમિટ લઈએ તો આગળનો માઇનસ એમનેમ જ રહેશે. માઇનસનો સ્ક્વેર 6 નો વર્ગ એટલે 36, 36/2 એટલે 18. અહીંયા માઇનસ લગાવીશું તો માઇનસ માઇનસ પ્લસ 6 તેરી 18. ફરીથી વેરીફાઈ કરીએ. 6 નો વર્ગ 36/2 એટલે 18 અને 6 તેરી 18 પ્લસ 0 મૂકીશું એ સમયે મારી લિમિટ બધી જ થઈ જશે 0 માઇનસ, ચાલો -3 લઈએ તો -3 નો વર્ગ એટલે 9, 9/2 અને -3 એટલે -3 તેરી 9. તો અહીંયા આપ જોઈ શકો છો કે +18 અને -18 કટ થઈ જાય છે. બધા જ બ્રેકેટ ઓપન કરી દઈએ તો -9/2 પ્લસ 9, અહીંયા 0 0 માઇનસને અંદર એપ્લાય કરી દઈએ તો -9/2 માઇનસ માઇનસ પ્લસ 9 બરાબર -9/2 -9/2 એટલે -9 થઈ જશે.
+9 અને +9, તો એક કટ થઈ ગયો ઇક્વલ ટુ 9. તો માટે એરિયા બરાબર મોડ ઓફ i મોડ ઓફ 9 9 ચોરસ એકમ. ત્યારબાદ બીજું સમીકરણ આવે છે y બરાબર sin x, એમાં x બરાબર 0 થી 2π દ્વારા અવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો y બરાબર sin x નો આલેખ આપણે ધોરણ 11 ની અંદર શીખી ગયા છીએ કે ઉગમ બિંદુથી શરૂ થઈ અને ધન x ની દિશામાં જશે. x અક્ષ y અક્ષ. y બરાબર sin x નો આલેખ જો મારે દોરવો હોય તો આ પ્રમાણે આપણે દોરી શકીએ છીએ. 0, અહીંયા પાઈ અને 2π. બધા જ ચરણમાં આલેખ કેવો છે? સમમિત છે. તેથી આપણે પ્રથમ ચરણમાં આલેખ મેળવીશું π/2. તો 0 થી π/2 માં જો હું ક્ષેત્રફળ મેળવી લઉં અને એને ગુણ્યા 4 કરી દઈએ એટલે આપણને આખું ક્ષેત્રફળ મળી જશે. તો માટે i બરાબર સંકલન 0 થી π/2 sin x dx. તો સાઇન નું સંકલન થશે માઇનસ કોસ એક્સ 0 થી π/2. ચલો લિમિટ ઓપન કરીએ તો માઇનસ કોસ π/2 પાછું માઇનસ પ્લસ કોસ 0. તો કોસ π/2 0 થશે, તો 0 પ્લસ અને કોસ 0 1. તો આ થઈ ગયું 1. તો માટે ક્ષેત્રફળ A બરાબર 4 mod i બરાબર 4 mod of 1 બરાબર 4 ચોરસ એકમ. ત્યારબાદ આપ્યું છે પરવલય 4y બરાબર 3x² અને એક રેખા આપેલી છે 2y બરાબર 3x + 12 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલા તો આપણે એક પરવલય બનાવી દઈશું. x અને y. હવે પરવલયનું શિરોબિંદુ જે છે એ ઉગમ બિંદુ હશે, કારણ કે સ્ક્વેર બરાબર 0 અને y બરાબર પણ 0 થાય છે, એટલે ઉગમ બિંદુથી શરૂ થશે. હવે x² બરાબર પોઝિટિવ y આપેલો છે, એનો મતલબ કે આપણો પરવલય ક્યાં જશે? ઉપરની દિશામાં જશે. તો આ બની ગયો આપણો પરવલય 4y બરાબર 3x². હવે આપણે રેખાનું સમીકરણ મેળવવું છે. તો રેખાનું સમીકરણ માટે ચાલો x બરાબર 0 મૂકીએ તો y બરાબર શું મળશે આપણને? x બરાબર 0 તો y બરાબર 6, એટલે ધન x દિશા ધન y દિશામાં હશે. ચાલો y બરાબર 0 લઈએ તો x બરાબર -4 એટલે ઋણમાં હશે. એનો મતલબ કે આપણી રેખા છે એ આ પ્રમાણે પસાર થાય છે. આ માત્ર ને માત્ર રેખાની ડાયરેક્શન માટે આપણે નક્કી કર્યું છે, આ બિંદુઓની આપણે જરૂર નથી. તો આપણી રેખા કંઈક આ રીતે પસાર થાય છે એવું આપણે કહી શકીએ. તો રેખા અને પરવલય વડે જે ભાગ ઘેરાય છે તે આખો આ ભાગ છે. તો હવે આપણે જે બિંદુઓની જરૂર છે એ પરવલય અને રેખાના છેદ બિંદુઓની જરૂર છે. તો એના માટે શું કરીશું આપણે? 4y બરાબર 3x² અહીંયા મૂકી દઈએ. તો 4y બરાબર 3x² એ 2y બરાબર 3x + 12 માં મૂકતા. તો માટે બંને બાજુ 2 વડે ગુણાકાર કરી દઈએ તો 4y બરાબર 3 દુ 6 વત્તા 12 દુ 24. તો 4y એટલે કે 3x² બરાબર 6x + 24. તો 3x² આ બાજુ લઈ આવે તો -6x -24 બરાબર 0. 3 કોમન લઈએ તો x²
-2x -8 બરાબર 0, 4 દુ 8 થશે, x -4 x + 2 બરાબર 0, માટે x બરાબર 4 અને x બરાબર -2. હવે y મૂલ્ય મેળવવાની જરૂર નથી, કારણ કે આપણે તો લિમિટ માટે જ જોઈએ છે. તો x નું મૂલ્ય 4 અને -2 છે, એનો મતલબ અહીંયા -2 હશે અને અહીંયા 4 હશે. તો હવે બાળકો જુઓ, આપણે વચ્ચેનો ભાગ મેળવવો છે, તો -2 થી 4ની લિમિટમાં રેખાનો જે પ્રદેશ છે, એટલે આખો પ્રદેશ આપણને મળશે. તેમાંથી આ પરવલયનો બાદ કરી દઈએ એટલે આપણને વચ્ચેનો જે ભાગ છે એ -2 થી 4ની અંદર મળી જશે. તો I બરાબર સંકલન -2 થી 4. રેખામાં x નું સમીકરણ આપણે જોઈએ છે, તો x નું સમીકરણ જોતું હોય તો y બરાબર લખવું પડે, તો 3x + 12/2 થશે. 3x + 12/2 અને માઇનસ કરીશું એમાંથી પરવલયનું સમીકરણ. તો પરવલયમાં જો y બરાબર મારે જોઈતું હોય તો 3/4 x² લખી શકાય. dx -2 થી 4 છેદ વિભાજન આપી દઈએ, 3/2x + 6 -3/4 x² dx. સંકલન લઈશું બધાનું, તો 3/2 × x²/2 + 6x -3/4 × x³/3 4 અને -2. તો અહીંયા 3 3 કટ થઈ જશે, તો થોડું સાદું રૂપ આપી દઈએ અંદર, તો થશે 3x²/4 + 6x -x³/4 -2 થી 4. અપર લિમિટ લઈએ છીએ 4, તો 3/4 4નો વર્ગ એટલે 16 પ્લસ 4 લઈએ 6 ચોક 24 માઇનસ 4નો ઘન 64 અને 64ના છેદમાં 4 એટલે 16 ફરી પાછો. તો અપર લિમિટ પૂરી થઈ, માઇનસ લોઅર લિમિટ લઈએ -2, તો 3/4 તો છે જ આપણી પાસે, -2નો સ્ક્વેર એટલે 4 માઇનસ 6 દુ 12 અને માઇનસ 2નો ઘન કરીએ તો 8, પણ કેવા -8, આગળના માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, 8ના છેદમાં 4 એટલે 2. તો બંને લિમિટ પૂરી થઈ. તો માટે I બરાબર, ચલો સાદું રૂપ આપીએ તો અહીંયા થઈ જશે ચોકે ચોકે 16 અને એ જ પ્રમાણે અહીંયા 4 4 કટ થઈ જશે. તો અહીંયા બને છે 4 તેરી 12 વત્તા 24 -16 માઇનસ લોઅર લિમિટની વાત કરીએ તો 3 -12 + 2 બરાબર 12 વત્તા 24 36, 36માંથી 16 જશે એટલે 20 માઇનસ અહીંયા થશે 3 ને 2 5, 5 ઓછા 12 એટલે -7 અને માઇનસ માઇનસ +7 થશે એટલે એ બની ગયા 27. તો માટે ફાઇનલી ક્ષેત્રફળ એ બરાબર મોડોફાય માનાંકમાં 27, તો 27 ચોરસ એકમ. ચલો ત્યારબાદ છે x² + a² + y² = 1, એટલે કે ઉપવલય આપેલો છે અને એક રેખા આપેલી છે અને આ બંને વડે આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા આપણને આપેલું નથી કે a > b છે કે a <b છે, તો આપણે ધારી લઈશું કે a > b છે. તો આપણો જે મુખ્ય અક્ષ બનશે એ કઈ હશે, તો કે x અક્ષ હશે.
ઉપવલય આ પ્રમાણે ડ્રો કરી શકાય. તો ઉપવલયના જે શિરોબિંદુઓ હશે એ શું હશે? A0, અહીંયા હશે 0B. આપણે પ્રથમ ચરણમાં જ મેળવીશું કારણ કે આપણને નાના પ્રદેશનું કીધેલું છે. અને જે અંતઃખંડ છે એ પણ AB છે, એટલે કે આપણી રેખા છે એ આ પ્રમાણે પસાર થશે. તો નાનો ભાગ જે છે એ ઉપરનો ભાગ બને છે. તો આપણે 0 થી A ની અંદર ઉપવલય માઇનસ રેખા આ પ્રમાણે બનાવી શકીએ. તો સૌથી પહેલા બંનેની અંદર x નું સમીકરણ મારે સેટ કરવું પડશે. તો y² બરાબર સેટ કરીએ. સૌથી પહેલા x² / a² y² / b² equal to 1. તો y² / b² equal to 1 minus x² / a² equal to a² minus x² ના છેદમાં a². માટે y બરાબર પ્લસ ઓર માઇનસ b/a √a² માઇનસ x². તો ઉપવલયના સમીકરણમાં આપણે આનો ઉપયોગ કરીશું x નું સમીકરણ માટે. એ જ પ્રમાણે રેખા માટે લખીએ x/a પ્લસ y/b ઇઝ ઇક્વલ ટુ 1. માટે y/b ઇક્વલ ટુ 1 માઇનસ x/a a માઇનસ x/a. માટે y બરાબર b/a કૌંસમાં a માઇનસ x. તો બંનેના સમીકરણ આપણી પાસે તૈયાર છે. તો હવે આપણે આગળ વધી શકીએ છીએ. તો લિમિટ થશે આપણી 0 થી a. ઉપવલય માઇનસ આપણે રેખા કરીશું. તો I બરાબર સંકલન 0 થી a b/a √a² માઇનસ x² માઇનસ b/a રેખા માટે b/a a માઇનસ x. dx. તો બંનેના સેપરેટ સંકલન આપણે આપીશું. તો પહેલા માટે b/a 12 અંદર √a² માઇનસ x². તો x/2 √a² માઇનસ x² પ્લસ a²x²/2 સાઇન ઇનવર્સ x/a 0 થી a માઇનસ b/a અહીંયા રેખાનું સંકલન આપીએ તો ax માઇનસ x²/2 0 થી a. બંનેના સંકલન કમ્પ્લીટ થયા છે. તો હવે આપણે લિમિટ ઓપન કરી શકીએ છીએ. તો બરાબર b/a. ચલો અપર લિમિટ લઈશું એટલે કે a મૂકીશું. તો પહેલા જ્યારે a મૂકીશું તો a² માઇનસ a² 0 થશે. એટલે પ્રથમ પદ મારું 0 પ્લસ a²/2. અહીંયા જ્યારે a લઈશું ત્યારે a/a 1 અને સાઇન ઇનવર્સ 1 શું થાય છે? π/2. તો એ બની ગયું π/2. તો અપર લિમિટ કમ્પ્લીટ માઇનસ. હવે જ્યારે 0 લઈએ છીએ તો પ્રથમ પદ 0 અને સાઇન ઇનવર્સ 0 પણ થશે 0. એટલે બીજું પદ બની ગયું 0 માઇનસ b/a. બીજા પદમાં લિમિટ ઓપન કરીએ. ચાલો a લઈશું તો a ઇન્ટુ a એટલે a² માઇનસ a²/2 અને 0 મૂકીશું ત્યારે બધું ફરી પાછું 0 થઈ જશે. તો b/a ગુણાકાર કરીએ તો કૌંસમાં πa²/4 માઇનસ b/a અહીંયા a² માઇનસ a²/2 એટલે વધશે a²/2. એક a દૂર થઈ જશે તો πab/4 માઇનસ અહીંયાથી પણ એક a દૂર થશે ab/2. તો લસા લઈએ
પાઈ AB માઇનસ 2AB બાય 4. તો I બરાબર ઉપરથી AB કોમન લઈએ, પાઈ માઇનસ 2 બાય 4 માટે ક્ષેત્રફળ A બરાબર માનાંકમાં I બરાબર માનાંકમાં AB બાય 4 પાઈ માઇનસ 2 બરાબર AB બાય 4. હવે આપ જોઈ શકો છો કે પાઈ માઇનસ 2 એ ધન સંખ્યા છે, કારણ કે પાઈ એટલે 3.14 અને 3.14 માઇનસ 2 એટલે ધન સંખ્યા આવે છે. તો હું અહીંયા ડાયરેક્ટ પાઈ માઇનસ 2 જ લખી દઈશ, ચોરસ એકમ. તો બાળકો આગળનો પ્રશ્ન છે, સંકલનના ઉપયોગથી મોડ x પ્લસ મોડ y ઇક્વલ ટુ 1 વડે આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલાં તો જ્યારે માનાંક ખોલીશું એ સમયે આ મોડ x અને મોડ y માંથી કુલ 4 રેખાઓ આપણને મળશે. એ 4 રેખાઓ કેવી હશે? તો કે બંને પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ, ટોટલ 4 વિકલ્પો આપણા માટે બનશે. તો એ રેખાઓ પહેલાં લખીએ, x પ્લસ y બરાબર 1, x માઇનસ y બરાબર 1, માઇનસ x પ્લસ y બરાબર 1 અને માઇનસ x માઇનસ y બરાબર 1. તો આ પ્રમાણેની ટોટલ 4 રેખાઓ આપણને મળે છે. હવે આ રેખાઓ વડે જે પ્રદેશ ઘેરાય છે તેને આપણે આકૃતિમાં બતાવીએ સૌથી પહેલાં તો ચલો પહેલી રેખા લઈશું. તો પહેલી રેખામાં x બરાબર 0 લઈએ તો y1 મળશે, અને yનું મૂલ્ય જો અહીંયા 0 મૂકી દઈએ તો x1 મળશે. એનો મતલબ કે x1 અહીંયા હશે, y1 અહીંયા હશે. તો આપણી જે રેખા છે એ આ પ્રમાણે પસાર થતી હશે, x પ્લસ y બરાબર 1, અને અહીંયા બંને જગ્યાએ 1 1 બિંદુઓ. એ જ પ્રમાણે બીજી રેખા લઈએ તો ચલો yનું મૂલ્ય 0 મૂકીએ તો x1 થાય, અને xનું મૂલ્ય 0 લઈએ તો y માઇનસ 1 થશે. y માઇનસ 1 ક્યાં હશે? નીચે હશે. તો આપણી જે રેખા છે એ આ પ્રમાણે પસાર થતી હશે, અહીંયા માઇનસ 1 હશે. તો એ રેખા છે આપણી x માઇનસ y બરાબર 1. ત્યારબાદ ત્રીજી પરિસ્થિતિ લઈએ તો કે જો y0 લઈશું તો x માઇનસ 1 થશે, અને xનું મૂલ્ય 0 લઈશું તો y પ્લસ 1 થશે. તો x માઇનસ 1 ક્યાં હોય? તો ઋણ દિશામાં. તો આપણી જે રેખા છે એ આ પ્રમાણે પસાર થતી હશે, અહીંયા માઇનસ 1 છે. તો આ રેખા છે આપણી માઇનસ x પ્લસ y બરાબર 1. અને ચોથી રેખા લઈશું તો x 0 હોય ત્યારે y માઇનસ 1 અને y 0 હોય ત્યારે ફરી પાછો x પણ માઇનસ 1. તો એ જે રેખા છે એ આપણી આ પ્રમાણે પસાર થશે, અને એનું સમીકરણ છે માઇનસ x માઇનસ y બરાબર 1. તો આપણે જે ભાગ મેળવવાનો છે એ આ વચ્ચેનો ભાગ છે, જે આખો ભાગ બને છે તે આપણે મેળવવાનો છે. આપ જોઈ શકો છો કે વચ્ચેનો આખો ભાગ ચારેય ચરણમાં સંમિત રીતે ફેલાયેલો છે. તો આપણે શું કરીશું? પ્રથમ ચરણનો ભાગ મેળવી અને ઇન્ટુ 4 કરી દઈશું તો ઇઝીલી આપણને આખો ઘેરાવો મળી જશે. તો પ્રથમ ચરણનો જે ભાગ છે એ કોના વડે ઘેરાયેલો છે? તો x પ્લસ y બરાબર 1 વડે ઘેરાયેલો છે. તો મારી લિમિટ થશે 0 થી 1 અને xનું સમીકરણ બની જશે I બરાબર સંકલન 0 થી 1 અને xનું સમીકરણ એટલે કે 1 માઇનસ x. y બરાબર લેવું હોય તો x સામે જશે 1 માઇનસ x dx, એટલે કે x માઇનસ x સ્ક્વેર બાય 2 0 થી 1. ચલો લિમિટ ઓપન કરીએ તો સૌથી પહેલાં 1 અને 1 સ્ક્વેર એટલે કે 1 બાય 2 માઇનસ અહીંયા થશે 0, એટલે આ જવાબ આવ્યો તમારો 1 બાય 2 I બરાબર. આપણે ક્ષેત્રફળ મેળવવું છે કુલ ભાગનું. તો કુલ ક્ષેત્રફળ એ બરાબર શું બની જશે? 4 મોડ I. 4 સમાન ભાગ છે તો 4 મોડ 1 બાય 2. તો માટે એ બરાબર 2 ચોરસ એકમ. હવે આ વાત થઈ રાઇટિંગ સેક્શનની. સપોઝ આ સમ જો MCQ સેક્શન માટે હોય તો તમે ડાયરેક્ટ જ ગણતરી કરી શકો છો. કેવી રીતે? તો અહીંયા જે પ્રથમ ચરણનો જે ભાગ બને છે એ કાટકોણ ત્રિકોણ બને છે, તમે જોઈ શકો છો. તો જે
એક્સ અક્ષનો એકમ ભાગ છે એ 1 એકમ છે, વાય અક્ષ પર પણ 1 એકમ છે. તો એ જે કાટકોણ ત્રિકોણ બને છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય તો કે 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે કે 1 એકમ 1 એકમ 1/2. તો પ્રથમ ચરણનું જે ક્ષેત્રફળ છે એ શું મળી ગયું 1/2 ઇન્ટુ 4 કરો એટલે ફરી પાછું 2 એકમ બની જાય છે. તો આ પ્રમાણે તમે એમસીક્યુની અંદર પણ સોલ્વ કરી શકો છો. ત્યારબાદ હવે અગત્યની વસ્તુ એ આવે છે કે તમને અસમતા પણ આપેલી છે અને માનાંક પણ આપેલો છે, બંનેનું કોમ્બિનેશન આપેલું છે. તો જ્યારે પણ આલેખ દોરીએ એ સમયે અસમતાને ધ્યાનમાં નથી લેવાની, આ ખાસ ધ્યાન રાખજો બાળકો. અસમતા માત્ર ને માત્ર તેનો એરિયા નક્કી કરવા માટે છે. તો અહીંયા જો હું ઇક્વલ ટુ ખાલી ધારી લઉં y બરાબર એક્સ સ્ક્વેર, તો આ સમીકરણ કોનું બની જશે? આ પરવલયનું સમીકરણ બની જશે. તો મારે સૌથી પહેલા પરવલય દોરવો પડશે. એક્સ અક્ષ અને વાય અક્ષ. તો એક્સ સ્ક્વેર બરાબર પોઝિટિવ વાય છે, એટલે કે ઉગમ બિંદુ શિરોબિંદુ, અને ધન દિશામાં આપણો આલેખ આગળ વધશે. તો આ બની ગયું એક્સ સ્ક્વેર બરાબર વાય. ત્યારબાદ હવે એનો એરિયા નક્કી કરવાનો છે કે ગ્રેટર ઓર ઇક્વલ ટુ. તો કયો એરિયા હશે? તો પરવલય ટોટલ 3 ભાગમાં વહેંચાય છે. પરવલયનો અંદરનો ભાગ, પરવલય ઉપરના બિંદુઓનો ભાગ અને બહારનો ભાગ. તો આપણે શું કરીશું, કોઈ પણ એક રેન્ડમ બિંદુ આપણે ધારી લઈશું. ધારો કે અહીંયા પરવલય ઉપર કોઈ એક બિંદુ છે 0, 10, તમે કોઈ પણ લઈ શકો છો. હવે આ બિંદુને આપણે સમીકરણમાં મૂકીશું. જો સમીકરણનું સમાધાન કરે તો પરવલયનો અંદરનો ભાગ હશે, અને જો સમાધાન ન કરે તો બહારનો ભાગ હશે. તો બિંદુ અહીંયા મૂકીએ તો 10 ગ્રેટર ઇક્વલ ટુ 0 સમાધાન થાય છે. એનો મતલબ કે આપણી અસમતા અંદરના ભાગ માટે સાચી છે એવું આપણે કહી શકીએ. હવે માનાંકવાળો ભાગ લઈએ. તો માનાંક જ્યારે છોડીશું તો ત્યારે વાય બરાબર એક્સ અને વાય બરાબર માઇનસ એક્સ, બે સમીકરણો રેખાના મળે છે આપણને. તો એ 0થી શરૂ થશે અને આ વાય બરાબર એક્સ છે, અને આ બાજુ જ્યારે આપણે ડ્રો કરીશું તો એ બને છે વાય બરાબર માઇનસ એક્સ. તો આપણો જે ભાગ છે એ કયો બને છે? તો આ વચ્ચેનો જે ઘેરાવો છે, ક્ષેત્રફળ છે, તે આપણે હવે મેળવવાનું છે. તો એના માટે સૌથી પહેલાં આપણે છેદબિંદુ મેળવવા પડશે. અને બીજી વસ્તુ કે બંને ભાગ એકબીજા પ્રત્યે સંમિત જોવા મળે છે વાય અક્ષ પ્રત્યે. તો આપણે શું કરીશું, એક ભાગનું ક્ષેત્રફળ મેળવી ઇન્ટુ 2 કરી દઈશું. પરંતુ સૌથી પહેલાં મારે છેદબિંદુઓ મેળવવાના છે. તો વાય બરાબર એક્સ સ્ક્વેર અને વાય બરાબર એક્સને સરખાવતા માટે એક્સ સ્ક્વેર બરાબર એક્સ માટે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ બરાબર 0. તો એક્સ કોમન લઈએ, એક્સ માઇનસ 1 બરાબર 0. તો ફાઇનલી એક્સ બરાબર 0 અને એક્સ બરાબર 1. તો આપ જોઈ શકો છો એક્સ બરાબર 0 એટલે ઉગમ બિંદુ હશે અને એક્સ બરાબર 1. તો અહીંયાનું જ્યારે હું પ્રોજેક્શન લઈશ તો અહીંયા 1 હશે. તો હવે 0 થી 1 લિમિટ લઈ શકાય. તો 0 થી 1માં રેખા માઇનસ પરવલય કરી દઈએ તો આપણને વચ્ચેનો ભાગ મળી જશે. તો સરળતાથી હવે આગળની પ્રોસેસ કરી શકીએ આપણે. તો માટે I બરાબર સંકલન 0 થી 1 કૌંસમાં પહેલા રેખા આવશે એટલે કે એક્સ માઇનસ પછી પરવલય આવશે એટલે એક્સ સ્ક્વેર dx. તો એક્સનું સંકલન સ્ક્વેર બાય 2 અને સ્ક્વેરનું સંકલન ક્યુબ બાય 3, 0 થી 1. ચલો લિમિટ લઈએ, 1 લઈશું તો 1/2 માઇનસ 1/3 અને જ્યારે 0 લઈશું ત્યારે 0. લસા લઈએ તો 6 લસા આવશે, ક્રોસ ગુણાકાર થશે તો ફાઇનલી 1/6 આપણને મળે છે. I બરાબર તો ક્ષેત્રફળ A બરાબર 2 mod I, 2 mod 1/6. તો ફાઇનલી આપણને મળે છે 1/3 ચોરસ એકમ. તો આ આપણું બંને ભાગ વડે ઘેરાતું કુલ ક્ષેત્રફળ આપણને મળી શકે છે. એ જ પ્રમાણે આગળનો જેમ દાખલો એક અસમતા અને એક માનાંક હતો,
તો અહીંયા બે અલગ અલગ અસમતાઓ આપણને આપેલી છે. એક અસમતા y² ≤ 4x છે અને બીજી છે 4x² + 4y² ≤ 9 છે. પરંતુ આપણે જે પ્રમાણે નક્કી કર્યું એ રીતે આલેખ દોરતી વખતે આપણે અસમતાને ધ્યાનમાં નથી લેવાની, માત્ર ઇક્વલ ટુને ધ્યાનમાં લેવાનું છે. તો પહેલું જે છે y² = 4x, તો એ શું દર્શાવે છે? એ પરવલય દર્શાવે છે. અને બીજું જે છે 4x² + 4y² ≤ 9, એ શું દર્શાવશે? તો કે વર્તુળ દર્શાવશે. તો સૌથી પહેલાં વર્તુળ બનાવી દઈએ આપણે. તમે પરવલય પણ બનાવી શકો છો, કોઈ પણ આપણે પ્રોસેસ કરી શકીએ. તો આ બની ગયું આપણું વર્તુળ. હવે મારી ત્રિજ્યા શું હશે? તો બંનેમાંથી 4 કોમન લઈ સામે જશે તો x² + y² = 9/4 લખી શકાય. એટલે આપણું વર્તુળનું આદર્શ સમીકરણ શું છે? તો કે x² + y² = r². અહીંયા r² શું બને છે? 9/4. તો r શું હોય? 3/2. એટલે કે આ જે બિંદુ હશે એ હશે 3/2. અહીંયા 0. હવે વર્તુળ માટે પણ અસમતા આપેલી છે. તો અંદરનો ભાગ, વર્તુળ પરના બિંદુનો ભાગ અને વર્તુળના બહારના બિંદુનો ભાગ આવી રીતે નક્કી કરી શકાય. તો સૌથી સરળ બિંદુ આપણું ઉગમ બિંદુ જ છે. ઉગમ બિંદુને અહીંયા મૂકી દઈએ. ચલો x0 y0 0 ≤ 9 સાચું છે. એનો મતલબ કે મારા વર્તુળના અંદરના બિંદુઓ મારે લેવાના છે. હવે આપણે પરવલય ડ્રો કરવો છે. તો y² = પોઝિટિવ છે, તો ધન x દિશામાં આપણો પરવલય જશે આ પ્રમાણે. y² = 4x ધન x દિશામાં જાય છે. હવે અહીંયા પણ આપણે બિંદુઓ જ લેવાના છે. તો 0 થી 3/2 ની વચ્ચે 1 0 કોઈ એક બિંદુ હશે એવું આપણે ધારી લઈએ છીએ. તો હવે સમીકરણમાં 1 0 મૂકી દઈએ. ચાલો 1 0 મૂકીએ તો અહીંયા 0 આવશે ≤ 4 સાચું થાય છે. એનો મતલબ શું થયો? કે પરવલયના અંદરના બિંદુઓ લેવાના છે. હવે આ બંને ભેગા ક્યાં થાય છે? તો કે વર્તુળના અંદરના બિંદુઓ અને પરવલયના અંદરના બિંદુઓ, બંને બિંદુઓ ક્યાં ભેગા થશે? તો આ જે એરિયા છે તે એરિયામાં બધા જ બિંદુઓ ભેગા થાય છે. એનો મતલબ કે આપણે આ એરિયાનું ક્ષેત્રફળ મેળવવાનું છે. હવે આગળ આપણે નક્કી કર્યું હતું એ પ્રમાણે બંધ આકૃતિ છે તો તમે x ની સાપેક્ષે પણ મેળવી શકો છો અને y ની સાપેક્ષે પણ મેળવી શકો છો. પરંતુ જ્યારે x ની સાથે લેવા જઈશું એ સમયે તમારે બે અલગ અલગ સમીકરણો લેવા પડશે, બે અલગ અલગ લિમિટ લેવી પડશે. પરંતુ જો y ની સાથે આપણે લેવા જઈશું તો એક જ સરખી લિમિટમાં તમે ડાયરેક્ટ બાદબાકી કરી શકો છો. તો આપણે y ની સાપેક્ષે લઈશું, પરંતુ એના માટે આપણી પાસે પહેલાં તો છેદ બિંદુ હોવા જોઈએ. તો બંનેને સૌથી પહેલાં ઉકેલ ગણ મેળવીએ. તો y² = 4x અને 4x² + 4y² = 9 ને ઉકેલતા. તો માટે y² ની જગ્યાએ આપણે 4x² મૂકવાનું છે. તો આપણી પાસે 4x² છે ઓલરેડી, +4 y² ની જગ્યાએ આવશે 4x. આ બાજુ લઈ આવીએ તો -9 = 0. તો માટે 4x² પ્લસ ચોકે 16x -9 = 0. 9 ચોક 36, 36ના એવા ભાગ પાડો કે 16 આવે. તો 18 દુ 36. તો 4x² + 18x -2x -9 = 0. 2x કોમન લઈએ તો 2x + 9. અહીંયાથી -1 કોમન લઈશું તો ફરી પાછા 2x + 9. તો 2x + 9 અહીંયા આવશે 2x - 1 = 0. તો ફાઇનલી આપણને xના બે મૂલ્ય મળે છે 9/2 અને x બરાબર અહીંયા મળે છે 1/2. પણ આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે xના બંને મૂલ્ય કેવા હશે? ધન હશે, કારણ કે પ્લસ દિશામાં છે. તેથી ઋણ મૂલ્ય શક્ય નથી, અશક્ય. એનો મતલબ કે મારી પાસે x બરાબર 1/2 મળે છે. હવે x બરાબર 1/2 છે તો y શું હશે? તો સમીકરણમાં મૂકી દઈએ. y² = 4x. આની અંદર x બરાબર 1/2 લઈએ બરાબર 2. તો માટે y બરાબર ±√2. તો આપણા જે બિંદુઓ છે એ બિંદુઓ બની ગયા
1/2 અને પ્લસ ઓર માઇનસ √2. તો અહીંયાનું જે યામ છે એ આપણા માટે જરૂરી જે છે એ બની જશે √2. હવે અગત્યની વસ્તુ તો કે આપણું જે સમીકરણ છે એ ક્યાંથી ક્યાં સુધી હશે? તો કે 0 થી √2 સુધી હશે. વર્તુળ માઇનસ પર્વલય, આપણે આ પ્રમાણે આપણું સમીકરણ લેવાનું છે. અને સમીકરણ y અક્ષની સાથે છે, લિમિટ y અક્ષની છે, તો આપણું સમીકરણ પણ y ની અંદર હોવું જોઈએ. તો તેના માટે સૌથી પહેલા વર્તુળ લઈએ. તો 4x² + 4y² બરાબર 9. તો y માં સમીકરણ બનાવવાનું છે. તો 4x² બરાબર 9 - 4y², આ પ્રમાણે આવશે. અને x બરાબર સૌથી પહેલા સ્ક્વેર બરાબર 1/4 થશે. 9 - 4y² માટે x બરાબર 1/2 √9 - 4y², આ પ્રમાણે લખી શકીએ છીએ આપણે. અને પર્વલયનું જે સમીકરણ છે એ x બરાબર થશે y²/4. તો સંકલન લઈએ 0 થી √2 માં. I બરાબર 0 થી √2 કૌંસમાં સૌથી પહેલા વર્તુળ, તો વર્તુળની અંદર છે 1/2 √9 - 4y², 1/2 √9 - 4y². અને તેમાંથી આપણે પર્વલય બાદ કરવાનો છે. તો પર્વલય છે y²/4, તો એ થશે માઇનસ y²/4 dy. તો હવે આપણે આનું સંકલન લઈશું. 1/2 સૌથી બહાર આવશે. ચલો, અહીંયા થશે √a² - x². તો a² - x² નું સંકલન x/2 √a² - x² પ્લસ a²/2 sin ઇનવર્સ x/a, એટલે કે 2y/3 0 થી √2. અને x નો જે સહગુણક છે એ છેદમાં આવે, એટલે કે y નું છેદગુણ 2 જે છે એ નીચે આવશે. એટલે સૌથી બહાર આપણે ફરી પાછો ઇન્ટુ અહીંયા 2 કરવો પડશે. માઇનસ અહીંયા થશે 1/4 સૌથી બહાર. તો y² નું સંકલન થશે y³/3 0 થી √2. હવે લિમિટ ઓપન કરીએ. તો સૌથી અહીંયા બહાર આવી ગયું 1/4, આ 2 કટ થઈ જશે. ચાલો અપર લિમિટ લઈએ √2. તો √2 મૂકીશું ત્યારે શું થશે? તો અહીંયા સૌથી પહેલા આવી જશે √2. અહીંયા √2 નો સ્ક્વેર એટલે કે 2 4 દુ 8, 9 ઓછા 8, 1 નું વર્ગમૂળ 1, એટલે અહીંયા √2 આવશે. પ્લસ 9/2 sin ઇનવર્સ 2√2/3 થશે. તો આ અપર લિમિટ આવી ગઈ. હવે લોઅર લિમિટ જ્યારે 0 મૂકીશું તો પ્રથમ પદ 0 અને સાઇન ઇનવર્સમાં પણ થઈ જશે 0. તો પહેલું જે છે તેની લિમિટ ઓપન થઈ ગઈ. -1/4 અહીંયા √2 લઈશું તો √2 નો ક્યુબ થશે 2√2/3 બરાબર. બંનેમાંથી હું 1/4 ને બહાર લઈ શકું. તો 1/4, તો કૌંસમાં શું બની જશે? અહીંયા થઈ જશે √2 પ્લસ 9/2 sin ઇનવર્સ 2√2/3 અને અહીંયા માઇનસ છે 2√2/3. આ પ્રમાણેનું આખો કૌંસ બને છે. થોડું સાદું રૂપ આપી દઈએ તો 1/4, આ સાઇન ઇનવર્સ વાળું પદ છે એને પહેલા લખી દઈએ. હવે આપ જોઈ શકો છો કે મારી પાસે √2 - 2√2/3 છે. તો લસા લઈશું તો અહીંયા થશે 3√2.
3√2 માઇનસ 2√2 એટલે એ √2 વધશે, તો પ્લસ અહીંયા થાય છે √2/3. તો આ પ્રમાણે આખું આપણને એક જવાબ મળે છે. તો આ શું મળ્યો આપણને? આઈ મળ્યો. પરંતુ આ જે આઈ છે એક જ ભાગનો છે. આપણે આગળ જોઈ શકીએ છીએ કે આપણો જે આલેખ છે એ આપણે પ્રથમ ચરણમાં મેળવો, પણ ઇન્ટુ 2 કરવું પડશે મારે. તો ક્ષેત્રફળ એ બરાબર 2 mod i equal to 2 માનાંકમાં 1/4 9/2 sin inverse 2√2/3 પ્લસ √2/3 આ પ્રમાણે. તો અહીંયા 2 દુ 4, હવે ગુણાકાર કરી દઈએ તો 9/4 sin inverse 2√2/3 અને પ્લસ આ 2 જ્યારે અહીંયા આવશે ત્યારે 2√2/3 ચોરસ એકમ. તો ફાઇનલી આ પ્રમાણે આપણે તેનો આન્સર લાવી શકીએ છીએ. તો બાળકો, આ હતો સંકલનનો ઉપયોગ, જેમાં સૌથી પહેલાં શરૂઆતથી આપણે સાદા વક્રો શીખ્યા. સાદા વક્રોનો એક્સ અને વાય અક્ષની સાથે બંધ આકૃતિ હોવો જોઈએ. ત્યારબાદ બીજા લેક્ચરની અંદર એ બે વક્રાના કોમ્બિનેશનની શરૂઆત કરી અને તેના આપણે દાખલા ગણ્યા. અને આજના વિડીયોમાં આપણે માનાંક આપેલો હોય, અસમતાઓ આપેલી હોય, તેનો આપણે ઉપયોગ શીખ્યા. તો આવા જ અવનવા વિડીયોને જોવા માટે અમારી દરેક ચેનલ્સની સાથે તમે જોડાયેલા રહો. લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને વધુમાં વધુ વિડીયો તમે નિહાળતા રહો. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.